રામાયણની અંદર તુલસીદાસ મહાત્મા લખે છે, બડે ભાગ્ય મનુષ્ય તો ન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહે ન જેહી પરલોક સવારે. મનુષ્ય જન્મને અવસરે, જોકે મનુષ્ય જન્મ તો અત્યારે આપણે ભાગ્ય કરીને મળ્યો છે, કોઈ પૂર્વની કમાઈએ મળ્યો છે. અનંત યુગોથી આ પૃથ્વી ઉપર આપણે હજારો યુગોથી આમ જેમ એક લાંબી સ્ટીમર એક દરિયાની અંદર મજલ કાપતી હોય ને, હજારો સમયના અંતે આપણે આ માનવ દેહ મળ્યો છે. માનવ દેહ, સંતોને મહાપુરુષો એમ કે દેવોને દુર્લભ, દેવોને દુર્લભ આ માનવ દેહ. દેવો જે આપણે જે કઈક નિવેદ કે માનતા જે કઈ કરીએ છીએ, જે દેવી દેવતાઓ તમામ, એ મનુષ્ય જન્મમાંથી દેવીઓનીમાં ગયા છે. તો અત્યારે દેવી ભાગવત ની અંદર લખ્યું છે કે બે હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે અમને આ યોનિમાંથી મુક્ત કરી અને માનવ જન્મ આપો, મનુષ્ય જન્મ આપો, કે અમે તમારું ભજન કરીએ. અમે આમાં ભજન કરી શકતા નથી. એટલા માટે તુલસીદાસ મહાત્માએ એમ કહે છે કે જ્યારે મનુષ્ય જન્મ મળે ને, આજ તો આપણને મળેલો છે, તો મનુષ્ય જન્મની અંદર માનવ બહુ જ ભાગ્યશાળી છે. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહે ન જેહી પરલોક સવારે. મનુષ્ય શરીર મુક્તિ માટેનું સાધન છે, મુક્તિ માટેનો દરવાજો. 84 લક્ષ યોની ફરતા 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 અને એમાંથી મુક્ત થવા માટે મનુષ્યને માનવ જન્મ છેલ્લો મળે કે મળ્યો માનુષ અવતાર માંડ કરીને. માંડ કરીને મનુષ્ય અવતાર મળ્યો છે. એ ક્યાં શેના માટે મળ્યો છે કે આપણે 84 યોની ફરતા 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 પુનરપી જનનમ જનની પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી પાહી મુરારે. આ બ્રહ્મ ભુવાના લોકા પુનરાવર્તિનો અર્જુન, મામો પત્ય તું કોંતે પુનર્જન્મ ન વિદ્યતે. બ્રહ્મથી કીડી સુધીના જીવાત્માઓ અર્જુન ચક્રની માફક એક યોનિમાંથી બીજી યોનિમાં, એમ એક યોનિમાંથી બીજી એમ ચક્રની માફક વજર પારકાની જેમ ફરે છે. પણ છેલ્લે એને મનુષ્ય જન્મ આપવામાં આવે છે. પણ મનુષ્ય જન્મ એ 84 યોનિમાંથી છૂટવા માટેનો આપણને મનુષ્ય જન્મ આપ્યો છે કે છૂટવું હોય તો આ બારી છે, આ દરવાજો છે, આમાંથી છૂટી જા, આમાંથી મુક્ત થઈ જા. એક ગામની અંદર સુરદાસ મહાત્મા આવ્યા, ઘણો સમય ભાવ ભજન કર્યા અને પછી એને એમ થયું કે આ ગામમાંથી બીજા ગામ મારે જવું છે. પણ ગામને ફરતો કિલ્લો હતો, એટલે એક મિત્રને કીધું કે ભાઈ તું મને દરવાજા સુધી મૂકી જાને, કારણ કે સુરદાસ હતા. એટલે ભાઈ એમ કીધું કે બાપુ મારે તો એટલો બધો દરવાજા સુધી મુકાય એટલો સમય નથી, પણ હું તમને એક તરકીબ આઈડિયા આપું, એનાથી તમે આ દરવાજો આવે છે અને દરવાજાથી તમે બહાર નીકળી જશો. કે શું ભાઈ? કે જો આ ગઢની દિવાલ છે, એ દિવાલે હાથ દેતા 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 જ્યાંથી દરવાજો આવે ત્યાંથી તમે બહાર નીકળી જજો, બરોબર? તો સુરદાસને દિવાલ સાથે ઉભા રાખી અને કીધું કે હવે આ દિવાલેથી તમે, સુરદાસ દિવાલ પકડતા 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 જાય છે. જ્યારે દરવાજો આવે છે ને,
ત્યારે એને ખંજવાળ આવે છે. ખંજવાળતા દરવાજો વયો જાય છે. પછી પાછી દિવાલ આવી ગઈ. આવડું મોટું ગામ ક્યારે છૂટે? એમ 84 લક્ષ યોની ફરતા 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 આ માનવ જન્મ એક છૂટવાનો દરવાજો છે, મુક્તિ માટેનો દરવાજો છે. પરમાત્મા એમ કહે છે કે જો ભગવાનનું નામ લેતા લેતા કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરે, બીજું કઈ નથી કરતા. આ જીવાત્મા આપણે વિચાર કરીએ છીએ કે મર્યા પછી જીવાત્મા ક્યાં જાતો હોય છે, કેવી રીતે જાતો હોય છે, શું થતું હોય છે. કૃષ્ણ પરમાત્મા એમ કીધું કે ભાઈ એનું તમારે તૈયારી કરવી હોય તો તમે જીવતા હો ત્યારે જ બધી તૈયારી થઈ જાય, અને ત્યારે જ થઈ શકે એમ છે. મૃત્યુ પછી કાંઈ થતું નથી. એની પહેલા જ અર્જુનને એમ કહે છે કે ભાઈ જો મને મળવું હોય ને અંતકાલે મામેકમ સ્મરણ મુક્તિ ક્લેવર, હે અર્જુન, અંતકાળે મારા નામનું જો સ્મરણ લેવામાં આવે ને છેલ્લા શ્વાસે, તો એ જીવાત્માને મારા સ્વરૂપની અંદર હું એને સમાવું છું. અર્જુન કે નહીતર? નહીતર કે જ્યાં સુરતા રહી જાય અહીંયા આસાયા વાસા સુરતાયા મુકામ. આપણા ભારત દેશનું નામ ભરત રાજા ઉપરથી પડ્યું છે. ભરત રાજાને મૃત્યુ વખતે હરણાનું એને એમાં આશા રહી ગઈ, અપેક્ષા રહી ગઈ, મન એમાં રહી ગયું, એમાં મન રહી ગયું. તો એને હરણનો અવતાર એવા 3 વખત થયું. 1 2 નહીં 3 વખત હરણનો અવતાર મળ્યો. એમ આપણે જેમાં મમત્વ રાખીને એમાં આપણે આપણો જીવાત્મા એમાં ફસાઈ જાય. એટલે અગાઉ એડવાન્સ તૈયારી રાખવી કે મમત્વ કેમાં રાખવું, કેમાં કેવી રીતે છૂટવું, આ જંજાળ જાળમાંથી કેવી રીતે મુક્ત થવું. એનું નામ જ મુક્તિ. અત્યારે કેમ મમત્વમાંથી મુક્ત થવું, કઈ રીતે? પણ આપ બળે તો ઘણા બળ કરે છે. આપ બળે છોડે નહીં, છૂટે નહીં, છોડે સદગુરુ રાય. પોતાના બળથી છૂટતું નથી. સદગુરુ પરમાત્મા જો આપણને મળે ને, કોઈ જ્ઞાની પુરુષ આપણને મળે ને, તો જ હયાતીમાં શું કરવું ને કેમ કરવું, ક્યાં આ મમત્વમાંથી ક્યાં મુક્ત થવું, મન ક્યાં રાખવું, કઈ રીતે થવું, એ કૃષ્ણ પરમાત્માએ સ્પષ્ટ કીધું કે ભાઈ આસાયા વાસા સુરતાયા મુકામ. જ્યાં તમે તમારી સુરતા તમે રાખશો એવું તમને હવે પછી ઘર મળશે, કે હવે પછી તમારો ઈ યોનિની અંદર અવતાર મળશે. પછી કઈ ફેરફાર થાય નહીં. પછી ફેરફાર કરવાનું શક્ય જ નથી, કોઈ શક્ય નથી. આ કૃષ્ણ પરમાત્મા અર્જુનને એમ કહે છે કે જો છેલ્લે શ્વાસે મારું નામ, એટલે ગીતાજીની અંદર સ્પષ્ટ નથી કર્યું, મારું નામ કીધું છે, એટલે એનું નામ તો શું હોય તો ખબર જ નથી. આપણે કૃષ્ણ કહીએ પણ એને તો એમ કીધું હું તો આ દેહ હું કરીને કૃષ્ણ નથી. અર્જુન કે તો સામે ઉભા છો એ સાચું છે, પણ હું તો અજન્મા છું, અવિનાશી છું. અગાઉ હતો, અત્યારે છું, અને હવે પછી હઈશ. આ દેહ તો દેહનું નામ કૃષ્ણ છે. અર્જુન, મારું નામ તો સદગુરુ પરમાત્મા પાસેથી મળે એમ છે. નામ ભજન બન્યા નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા, જાગ્રત નગરી में ચોર ન લૂટે, જખ મારેગા જમ તથા. હે અર્જુન, અંતકાળે મારા નામનું, એટલે આપણે આખું જગત એમ સમજી છીએ કૃષ્ણ રામ, પણ એ કૃષ્ણ પહેલા કોનું નામ લેવાતું છે, રામ પહેલા કોનું નામ લેતું? દાદા મેકરણે એમ કીધું કે જી નામે જોકો ટળે, જી નામે જય જયકાર, જી નામે આ જગ રહી છે, વહી નામ કરે બહુ બાર. જે નામથી આ જગતની રચના થઈ છે, જે નામથી સૂર્ય ચંદ્રના અજવાળા, પાણી, પવન, પ્રકાશ બધું જેના વડે જેના થકી છે, ઈ રામનો દેહ જેના થકી હાલતો હતો. કૃષ્ણ પરમાત્માનો દેહ જેના થકી, રામદેવ પીરનો દેહ જેના થકી હતો, અને આપણો દેહ જેના
જેના થકી હાલે છે. ઈ નામ વિના સૌ નર નુગરા ક્યાં સાધુ સંસારી, ભેખધારી કોઈ રાવ ને રંકા કોણ નરુ નારી. આ વયું જાય છે પછી આપણને ખબર પડશે કે આ નનામી છે. નામ તો છે જ, ચેતન અવસ્થામાં છે, પણ ઈ નામ ઉપલું નામની આપણને ખબર છે. દેહના નામની પૈબાઈ પાડ્યું ઈ નામ, અંદરનું નામ વયું જાય છે. તો અહીંયા આપણને નથી કહેતા કે આ ભાઈ ફલાણા ભાઈ હુતા છે, પછી તેમ કે નનામી છે, તો નામ ક્યાં ગયું? ઈ નામે ઈ નામ ઈ નામે દાદા મેકરણ કે છે જી નામ ઈ નામ, જી નામે આ જગ રચ્યો હોય નામ કરે બોલ. ઈ જ નામથી આ જગતની રચના થઈ. દાદા જીવણે એમ જ કીધું, ઓમ ગુરુજી આમાંથી પ્રગટાને વિલસીને કર્યો વિસ્તાર. સર્વ જગત ગુરુની સ્થાપના, ગુરુ છે સૌના સરદાર. ગુરુ જ સૌના સરદાર છે અને ગુરુ જ સર્વનો આધાર છે. બધાનો શ્વાસ એના થકી હાલે છે. રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર બધા દેવાદી દેવોનો 24 રામ પરમાત્મા થઈ ગયા, 24 દિગંબરો થઈ ગયા, 10 અવતારા મોટા કરતા નામની સેવા, 33 કોટી દેવતા નહીં કોઈ નામ સમાના. નામ સમાન કોઈ નથી. કોટી નામ સંસાર મેં તાતે મુક્તિ ન હોય, આદિ નામ અને ગુપ્ત જપ. આ નામ આદિ છે, એનો જપ ગુપ્ત છે. આપણે ઈ ક્રિયા કર્મ રહી છે. ભક્તિ તો કોમામાં જાય ને પછી ભક્તિની શરૂઆત થાય છે. ભક્તિ કોઈ ક્રિયા કર્મ નથી, એ તો સહજ રાજમાર્ગ છે. ઉતા હોય તો થાય. એટલે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કે તું યુદ્ધ કરે અને મારું સ્મરણ કર. તું યુદ્ધ કરતો જા ને મારું નામ સ્મરણ કરતો જા. હવે યુદ્ધ કરતા કરતા કેમ છે, હાલતા ચાલતા ડ્રાઇવિંગ કરતા કરતા ગમે સ્થિતિની અંદર હો તો ભક્તિ થાય છે. ભક્તિ માટે કોઈ સમય પાડવાની જરૂર નથી. ઉતા હોય તો થઈ જાય, જાગતા હોય તો થાય. પણ ક્રિયાકર્મ જે બતાવવામાં આવ્યો છે એ તો અજ્ઞાનતા છે, અણસમજ છે, ખ્યાલ વગરનું. અનાદિકાળથી નામ પ્રતાપ મહાજગ વંદે, નામ પ્રતાપ મહાજગ વંદે. ઉમા કહે મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. ઉમા કહે અમે અનુભવ અપના, સત હરિભજન. હરિભજન સત, બાકી બધું અસત છે. હરિભજન સત છે, પણ હરિભજન કેમ કરવું, ભગવાનનું ભક્તિ કેમ કરવી, ધર્મ ધર્મ આખા જગત ની અંદર ડેડો કૂટાઈ ગયો. કયો ધર્મ પાડો, કયો ધર્મ પાડો. ધર્મ કોઈ કૂતરું બિલાડું છે તે પાળવાની વસ્તુ છે? ધર્મ તો ભલામણ આપણને પાડી દો. ધર્મ ધ્રુવ ધારે તે ધર્મ આપણા દેહને જે ધારણ કરીને ઉભો છે, આખા વિશ્વને જે ધારણ કરીને ઉભો છે, આ પૃથ્વીરૂપી ઠીઠડાને જે ધારણ કરીને ઉભો છે, આ ધરતી આકાશ અને સૂર્ય ચંદ્રને જે ચલાવે છે, આપણી આંખની પાપણને જે ચલાવે છે, કાનની પાછળ આવીને કોક સાંભળી રહ્યો છે, નાકની પાછળ આવીને કોક સૂંઘી રહ્યો છે, મુખની પાછળ પડદે કોક બોલી રહ્યો છે. ઈ આપણને ખબર નથી. બ્લડના ડોક્ટર થાય, હાડકાના થાય, ચામડીના થાય, મગજના થાય, પણ આ બોલનારો ક્યાં છે ઈ પકડી લે આ ડોક્ટરની છતાં બહારની વાત. હવે ઈ કોણ છે ઈ ખબર નથી, ક્યાં રહે છે એ ખબર નથી. બોલે બીજો નહીં, પરમ તત્વ છે પોતે. અજ્ઞાની નર આંધળો અળગો રહીને પોતે ખ્યાલ નથી હતે. મન તો અળગું ક્યાં અથડાય, બીજો નથી બોલતો. આ બોલે છે એ પરિબ્રહ્મ પરમાત્મા છે, પણ એને ઓળખાવે કોક સદગુરુ. આ જીવાત્માને કોઈ સદગુરુ મળે ને તો ઓળખાવે, નહીતર તો કાંઈ ખ્યાલ જ ન આવે. જેમ પાણી મેં મીન પિયાસી મોએ દેખત આવે હાંસી. પાણીમાં માછલી તોય તરસી રહે, બોલો. એમ જે બોલે છે એ પરિબ્રહ્મ પરમાત્મા છે, પણ આપણે એથી અજાણ છે, આપણને ખબર નથી ને આપણે ભગવાનને બહાર ગોતી છીએ. આપણે ભગવાનને
બહાર ગોતી છે, ક્યાંક જંગલમાં ગોતી છે, ક્યાંક ઝાડવા ઉપર ગોતી છે, ક્યાંક પાણીમાં, ક્યાંક પથરામાં, ક્યાંક ને ક્યાંક ગોતી રહ્યા છે. દૂર દેખન મત જાઓ, પકડો આમાં સુરતાની દોરી, કરો શબ્દમાં મેળ, રહો ને દો ઈશ્વર જોડી. ઈશાવાસીય ઉપનિષદની અંદર એમ લખ્યું છે કે સ્વર એ જ ઈશ્વર છે, પણ આપણને ખબર નથી, એટલે આપણે બહાર જાય છે. આપણે આપણે આપણાથી અળગારીને બહાર જાય છે. એટલે કીધું કે પાણી મેં મીન પિયાસી, પાણીમાં માછલી તરસી. એમ આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્મા આ મકાન એનું બનાવેલું છે. હા, દેહ રૂપી ઈસુ ભગવાને એમ કીધું કે આ મનુષ્ય દેહ રૂપી છે ને, એ હાલતું ચાલતું ભગવાનનું દેવળ છે, અને એમાં જ ભગવાન બિરાજે. પણ આપણને ખ્યાલ નથી, એટલે કીધું કે પાણી મેં મીન પિયાસી, મોહે દેખત આવે હાસી. આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. આત્મજ્ઞાન નથી એટલે બહાર ભટકવું પડે. એટલે નરસિંહ મહેતા એમ જ કીધું, જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં ને ત્યાં સુધી કાંઈ બધું જે કાંઈ જીવતમાં જે કરે ને એ બધું ફોક છે. અને જ્યાં સુધી આત્મજ્ઞાન ને જાણ્યો નહીં ત્યાં સુધી વસ્તુ સર્વે જૂઠી, બધી વસ્તુ જૂઠી, બધી ખોટું. આની અંદરનો જે આત્મરામ આપણે જાણી નહીં ને ત્યારે અયોધ્યાના રામ ઓળખાય નહીં, દ્વારકાનો કૃષ્ણ ન ઓળખાય, કારણ કે ઈ બધો આની અંદર પોરવાયેલા. કારણ કે કૃષ્ણ પરમાત્મા એ શ્વાસ ઉશ્વાસ હાલતો હતો, રામને શ્વાસ ઉશ્વાસ હાલતો હતો, આપણે શ્વાસ ઉશ્વાસ, બધા જેનો પ્રાણ હંકાલે છે, પ્રાણની ધારા જે ચલાવનાર છે એ પરિબ્રહ્મ પરમાત્મા નાદ સ્વરૂપે તારા ઘટમાં પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. એ અંતરપટ ખોલતા જો સદગુરુ ખોલી દે ને કોઈને, મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનું જે અંતરપટ છે, જે અંતરપટ કુરિયાત. બ્રાહ્મણો આપણે વરઘોડિયાના લગ્ન થાય ત્યારે કે અંતરપટ કુરિયાત, આપણી અંદર એ અંતરપટ પડેલું છે, કારણ કે પરિબ્રહ્મ પરમાત્મા તો હોય જ છે, પણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનો જે પડદો રહેલો છે. જેમ આકાશની અંદર પંચતત્વને પડદે બોલે, વાદળ ઓછે જેમ વરસાડો, એ આપણને ગર્જના સાંભળાય છે પણ દેખાતી નથી, પણ આમાં બોલી રહ્યો છે. બોલે બોલાવે સબગડ બોલે, જ્યાં જાવ ને હરખો. આના ઘડનાર અને પરખો ને આ ચરખો દેહરૂપી કોને બનાવ્યો? એ બનાવનાર કોણ છે? એ ચરખો બનાવીને એ ચરખાની અંદર જ બેઠો છે. એટલે જ કીધું છે ગુણજન ગોતી લેજો રે, પ્રગટ પીયું રહ્યો તમ પાસે નથી જમીન કે આકાશ. જમીન કે આકાશ વચ્ચે ક્યાંય ભગવાન નથી, તારા ઘટમાં જ છે, પણ એ ઓળખાવે સદગુરુ પરમાત્મા, બીજાની કોઈની તાકાત નથી. અજ્ઞાનતાથી એટલે પાણી મેં મીન પિયાસી, મોહે દેખત આવે હાસી. આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. જોગી હોકર બસે જંગલ में बिन बिन फिरे उदासी, મસ્જિદ ચડકર મુલા પુકારે તોય ન મીટે જમ ફાંસી. પોકારવાનું ક્યાં છે? તો ઘડેલા ઘાટ નહીં, આપણે મનના ઘડેલા ઘાટ. મુલા હોકર બાંગ પુકારે, ક્યો સાહેબ તેરા બેરા, કીડી के पाँव में नेपुर वाजे, वो साहेब मेरा सुनता. जप कर तप कर कोटि यज्ञ कर, काशी अजय करवत लेता. મુઆ પછી મુક્તિ માગે, ભલે જંગલ સર્જે જળજુતા. મુઆ પછી મુક્તિ ન હોય, મુક્તિ તો એની પહેલા જ હોય. કારણ કે કઈ બાજુ ગયો છે જે આપણને ખબર નથી, તો મુક્તિ ક્યાંથી મળે? કઈ બાજુ ગયો છે, જો અહીંથી બસમાં બેઠો હોય સુરત બાજુ, તો આપણે એ બાજુ કઈક ભાઈ સુરતના બસ સ્ટેન્ડ અહીંથી કોઈ ઉભા રહીએ તો મળી જાય. પણ અને કદાચ બેહી ગયો અહીંથી સુરતની બસમાં, અને અહીંયા આપણે કરોડો રૂપિયાના હવન થાય ને બદલે 2 કરોડના કરી દેજો, એ ટ્રેનમાં બેહાડી દે તો, કે પછી પ્લેનમાં બેહાડી દે તો. એમ જ્યાં ગયો છે એનું ફેરફાર તો આપણે ક્રિયાકર્મથી કઈ રીતે કરી શકીએ? આપણે મનનું સમાધાન અહીં બેઠા કરી શકીએ કે થઈ ગયું છે, હા ગયો છે એમ, થઈ ગયું છે એમ. રેતીમાં જેમ લીટા તાણી એમ એવી રીતે મનનું વાળવાનું. બાકી તો ઓલો ઉગમણો ગયો કે આથમણો ગયો, કઈ બાજુ ગયો છે એ ખબર જ નથી. એટલે હનુમાન ને અટકળના આ બધું
ઓલું છે, પણ સદગુરુ પરમાત્મા જેમ કહે છે કે ભાઈ ચેતન મર્યા પહેલા જ જીવન મુક્ત, અત્યારે જ મુક્તિ બાકી, અત્યારે જ મુક્તિ થવાય, મુક્તિ મર્યા પછી ન થવાય. મૂલા હોકર બાંગ પુકારે ગયો સાહેબ મેરા સુણતા, કીડી કે પાવ મેં નેપુર વાજે ઓ સાહેબ મારા સુનતા. એટલે સાહેબ કઈ બેરો નથી થયો. ઘટ ઘટ મેરે સાઈઓ, ઘટ ઘટ ની અંદર બોલન હારો છે, પ્રગટ છે, પણ એ પ્રગટને પારખવા માટે, એ પ્રગટને ઓળખાવા માટે રામદેવ પીર બાળનાથને શરણે ગયા હતા. અરે વેદમાં પ્રગટ પ્રકાશા સદગુરુ એ સાચા, કૃષ્ણ રૂક્ષ્મણી રથે જોઈતા ને અંદર બેઠા ગુરુ દુર્વા છે. એને પણ એની જિંદગીની અંદર પોતે તો પરિબ્રહ્મનો અવતાર હતા, પણ ગુરુ વગર અને ગુરુ ગુણ વગર મુક્તિ એને પણ થવાની નહીં. એટલા માટે એને ગુરુની સેવા કરી. અરે રામ પરમાત્મા જ્યાં વશિષ્ઠને શરણે જઈ અને પોતાનો ઉદ્ધાર કર્યો, તો આપણે સામાન્ય માણસોની શું પરિસ્થિતિ, આપણી શું ઓલાદ, આપણી શું તાકાત. એટલે તો સંતો મહાપુરુષો એ બધાએ ગુરુના પરિબ્રહ્મ રૂપે વખાણ કર્યા છે, કારણ કે એનો આપણા ઉપર એટલો મોટો ઉપકાર છે કે 84 યોનિમાંથી બચાવી અને આપણને એમાંથી મુક્ત કર્યા. આવડો મોટો ઉપકાર આ જગતની અંદર કોઈ નથી. એટલે જ એના ગુરુ ગુણ અનાદિ કાળથી ગવાય છે. મસ્જિદ ચડકર મુલા પુકારે તોય ન મીઠે જંફાસી, કહત કબીરા સુનો ભાઈ સાધુ, ગુરુ બિન ન ચડે 84. ગુરુ વગર 84 ના ચક્રમાંથી કોઈ દિવસ બચી શકાય નથી. ભલે જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, કાશીએ જઈને કરવત લેતા, મું પછી મુક્તિ નો ભલે જંગલ સળજે જગદૂતા. જોગી હોકર જટા વધારે અંગ લગાવે બબૂતા, દમડી કારણ દેહ જલાવે પણ જોગી નહીં એ જગદૂતા. એનું કામ નથી. જોગી હોકર ભલે જટા વધારે અંગ લગાવે બબૂતા, દમડી કારણ દેહ જલાવે પણ એ જોગી નહીં જગદૂતા. ચાકી સુરતા લાગી સાહેબ છે, કાળ ક્રોધ ગર્દન દેતા, અધર તખત પર આસન રખતા, वो बड़े अबुद्ध था. अधर तखत, 3 ત્રિકુટી ઉપર છે તકિયા, ત્યાં છે નાથજીનું નામ. નથી લીલો પીળો લાલ બજરંગી, સફેદ છે કે શ્યામા, આમાં જાત બતાવો જીવની કેવા રૂપે છે આતમરામ. અને કૃષ્ણ પરમાત્મા એટલે જ કે છે, સંત જગત થી ન્યારા કૃષ્ણ કહત પોકારા, એનો ગીતા મધ્ય સાર વિષ્ણુ કહે તે નિર્ધાર, જ્ઞાની હે મારા પ્રાણ અર્જુન માની લે નિર્વાણ. આત્મા પરમાત્મા નો ભેદ છૂટે છૂટે સર્વ ખેદ, સંત સાહેબ માને કોઈ ભેદ ऐसा कहता है सब वेद. ધનો પીપો ને રોહિદાસ, ધનો પીપો ને રોહિદાસ બધાએ ગુરુની સેવા કરી. આ જગતની અંદર જેના જેના નેજા ફરકી રહ્યા છે, આ બાજુ તમે દાન બાપુ જોવો, દાન ગીગેવ, આ બાજુ જોવો તો છગન બાપા અને છેલ ખંભાળિયા, નથુરામ બાપા, એવા સંતો આ ધરતી ઉપર, આ ધરતીનું એક ગામ ખાલી નથી. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા ભાગ્યવતી વસુંધરા, જેના કુળની અંદર આ પ્રાગટ્ય થાય ને, અરે એ જે પૃથ્વી ઉપર આ પ્રાગટ્ય હતા એ પૃથ્વીને ધન્યવાદ. કારણ કે આ ચલાળા દાન બાપુનું ને નેસડી તો કે છગન બાપાનું, ખંભાળિયા કે નથુરામ બાપુનું, જો ભાઈ એને ક્યાં દસ્તાવેજ કરી દીધા. જલારામ બાપાને ક્યાં વીરપુર નો દસ્તાવેજ કરી દીધો કે જલારામ વીરપુર કે જલારામ. એમ સંતોના એટલા બધા પ્રતાપ, એટલા બધા પ્રભાવ અનંતા યુગ થયા. જેમ જેમ સમય જાય તેમ તેમ એની ઉર્જા આ દુનિયાની અંદર વિસ્તરતી રહે. અને એ તો શાક શીશમ ને સોનું અને સંતો
એ જુગમાય ન થાય જૂનું. જેમ જેમ સમય આવે એમ નવું, જેમ જેમ સમય એમ થાય કે હમણાં આ પૃથ્વી ઉપર હમણાં દેવીદાસ બાપુની ઉંમરમાં કે હમણાં છગન બાપા થઈ ગયા, નથુરામ બાપુ હમણાં થઈ ગયા, ચલાળા દાન બાપુ હમણાં થઈ ગયા. પણ હયાતી એટલી બધી ઓલું છે ને ભગવાન, આ ચામડાની આંખથી સંતો ઓળખાય એમ નથી. ઓળખવા માટે એને જ્ઞાનની આંખની જરૂર છે. ત્રીજું નેત્ર કૃષ્ણ પરમાત્માએ કીધું કે ભગવાનને જો હોય ને ત્રીજા નેત્રની જરૂર છે. એમ જ્ઞાન રૂપી ચક્ષુ જયારે જરો તો સદગુરુ ઓળખાય એમ છે, નેત્ર ઓળખાય એમ નથી. હયાતી એટલી બધી ઓલી છે ને, હયાતીમાં ઓળખવા બહુ દુર્લભ છે. વયા ગયા પછી તો આખું જગત ઓળખે છે. એમાં કઈ પછી તો કુળ કુટુંબ બધા એમ કે હતા અમારા હતા, ઓલા કે અમારા હતા, ઓલા હતા અમારા હતા, ઓલા હતા કે અમારા હતા. પછી તો કાંઈ વાંધો નથી કહેવામાં. પણ જીવતા હતા ને ત્યારે તો ખબર છે. હે અહીં મુરદાસ ને ખબર છે, અવળે ગધેડા બેહાડીને ખાડાનો હાર પહેરાયો. નરસિંહ મહેતાની શું પરિસ્થિતિ આપણને ખબર છે. જીવનને જેલમાં પૂર્યો, હે અને ભાણ સાહેબ ને જેલમાં કર્યો, અબ્રાહિમ લિંકન ને જેલમાં ઝેર આપ્યું, અને છેલ્લે ઓશો ભગવાન ને રેગન સરકારે એને પણ બ્લડમાં ઇન્જેક્શન આપ્યું. આ શું જગતનું એને ખોટું કર્યું? તેને શું ખોટું કરવા આવ્યા? એને તો અજ્ઞાન અંધારું જે અને જે જીવાતમાં અનંતા યુગ થયા ભૂલો પડ્યો છે ને, એને રસ્તો બતાવવા માટે આવ્યા હતા, બીજું કાંઈ નહોતા કરતા. એને તે જ્ઞાનનું પરબ માંડ્યું હતું, બીજું કાંઈ નહોતું. જેમ કચ્છની અંદર દાદા મેકરણે લાલીઓ અને મોતિયામાં મારફત કેમ અનાજ અને પાણીનું પરબ ખોલ્યું હતું, એમ છગન બાપાએ અહીંયા જ્ઞાનનું પરબ ખોલ્યું હતું. એને શું કોઈનું બગાડ્યું હતું? ચલાળા દાન બાપુ હે જોવો તો ખરા, કોઈ નહીં આવડે પરગણાવાની અંદર એક હોળી આઈ માસિયાળાની અંદરથી, અને એ પાડા ઉપર બેન સત્સંગ સાંભળવા આવતા. બીજા એક ત્યારે વસ્તી નહીં હોય, પણ ત્યારે એનો દેહ દેખાતો હોય છે ને એની જ્ઞાતિ દેખાતી હોય. આજ તો આપણે બધા એમ કહી છીએ કે અમારી જ્ઞાતિમાં થઈ ગયા, પણ થઈ તો ગયા, પણ હવે શું કામનું? હવે તો શું કામનું? એ દીવો હતો એ ઓલવાઈ ગયો. દીવો બળતો હોય ને ત્યારે બળતા દીવામાંથી બીજો દીવો થઈ શકે. દીવો ઓલવાઈ ગયા પછી ન થઈ શકે ભગવાન. પછી યાદીના રૂપમાં રાખવાનું કે આપણા હતા ને અમારા હતા. એમ શ્રદ્ધાથી અને વાસનાથી કામ થાય, પણ આત્મકલ્યાણ ન થાય. આત્મકલ્યાણ તો જેમ સ્કૂલે ભણવા જાય અને સર્ટિફિકેટ આપે 9 માંથી 10મા ધોરણમાં જવાનું, હવે એ તો ફોટાવાળા શિક્ષક થોડાક આપી શકે. ઓપરેશન કાંઈ કરવું હોય તો ડોક્ટર વૈયા ગયા હોય એના ફોટા પાસે થોડુંક ઓપરેશન થાય. કેસ લડવો છે, કોઈ વકીલ વૈયા ગયા હોય ને એનો ફોટો રાખી થોડોક લડાય, કે બધા પ્રગટ જોઈને. એમ સંતો મહાપુરુષો બધા ભગવાન બધા બરોબર છે, પણ આપણા માથાના મુગટ સમાન છે. પણ આત્મકલ્યાણ, આપણા આત્મકલ્યાણ માટે તો કોઈ પ્રગટ સંતની, કોઈ પ્રગટ સંતની જરૂર છે, કોઈ હયાતીના સંતની જરૂર છે. એટલે હયાતીના દિશા વશિષ્ઠ હતા ને એટલે રામે એને પકડી લીધા. નકર એની પહેલા કેટલાય રામ ને કેટલાય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર કેટલાય હતા, પણ છતાં એને વશિષ્ઠ ગુરુ તરીકે માન્યા. કૃષ્ણ પરમાત્મા એની પહેલા તો રામ થઈ ગયા, પણ છતાંય હયાતીમાં દુર્વાસા હતા એટલે એને હયાતીમાં ગુરુ. એમ રામદેવ વિષ્ણુનો અવતાર હતા, છતાં બાળના શરણે રહી અને પોતાના આત્મપદને પામી ગયા. એટલે જ એને કીધું ને કે અરજી ભક્તિ કરો તો અગમ ભેદ ને જાણો, અને હું કહું તે વચનમાં હાલો. અગમ ભેદ, હે અરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. ભક્તિ તો બાપા ભેદમાં પડેલી છે. ભક્તિ તો થઈ રહી છે, કરવી પડતી જ નથી. ઘણા તો ભક્તિ કરે છે, લ્યો मैं नहीं क्रियाकर्म में नहीं जोग संन्यास में मोह का हाथ ढूंढे बंदा मैं तो तेरी पास में. મને ક્યાં ભગવાન એમ કે છે મને ઢૂંઢવાની, મને હું તો તારી પાસે છું, તારી અંદર છું. તું દૂર ભાગત મારાથી બી ભડકીને, હું તો તારી જ પાસે છું.
દૂર દેખન મત જાઓ, પકડો આમાં સુરતાની દોરી, આમાં સુરતાની દોરી પકડી લ્યો ને બહાર ક્યાં રખડવાની જરૂર? मुँह कहा तो ढूंढे बंदे, मैं तो तेरी पास में नहीं, मैं कोई क्रियाक्रम में नहीं जोग संन्यास, मैं नहीं काशी, मैं नहीं मथुरा, नहीं शहरा के रण में, हूँ नहीं जगन्नाथ में, हूँ क्या ही नहीं, वहां खोजो तो तुरंत मिलू, छिन भर की तलाश में, मैं रहता हूँ सब श्वासन की श्वास में। બધા ઠેકાણું દઈ દીધું રહ્યું. પણ હવે અહીંયા તો આપણે સર આપણી કમાઈ હોય તો આપણે પહોંચી શકીએ, નહીતર નહીં. એટલું ભણેલા હોય, છાપામાં જાહેરાત આવે કે એટલી લાયકાત હોય તો એનું ફોર્મ ભરવાનું, એમ આમાં લાયકાત વગર અવાતું નથી. આવી ગયા હોય તો પણ પાછું વહી જવું પડે. પેલા યુગમાં પ્રહલાદજી જેને સત્ય ધર્મ કરી વાત, રાણી રત્નાવળી સંગે રોપ્યો ધન ધન ધર્મ નિર્યાત, 15 કરોડની મંડળી, એમાં 5 પહોંચ્યા નિર્વાણ. જો 5 જ કરોડ લાયકાત વાળા હતા, કે પૂર્વની કમાઈ વાળા હતા, પૂર્વનું ખાતું હતું, પૂર્વની બેલેન્સ હતી. આપણી બેલેન્સ વગર આપણે તમે ચેક લખો કે પૈસા દો તો બેલેન્સ નો ક્યાંથી પૈસા દે બેંકમાં? અને ખાતું ન હોય તો ન દે. તમે ખટારો ભરીને પૈસા લાવો, લઈને જાઓ કે ભાઈ આ બેંકમાં મૂકવા છે, તો ઓલું કે ક્યાં આમાં બેંકમાં ક્યાં ઠેકાણે મૂકવા? તમારું ખાતું છે કે ખાતું નથી, તો હું એક ખૂણામાં મૂકી દેવા. અહીંયા ખાતું જોઈએ. એમ આમાં પૂર્વ જન્મનું પૂર્વ યોગનું કરીને ખાતું હોય ને, એ ખાતા વાળા પુરુષો જ આ જ્ઞાન ધારાની અંદર, આ સતધારાની અંદર, આ પરંપરાની અંદર, આ અનાદિકાળની રીત છે, જે સંત પરંપરા કહેવાય છે. આ જગતની અંદર 2 રીત પ્રવર્તે છે, એક જગત રીતે અને એક સંત રીત. જગત રીતે જગતના માણસો ઈ ટિકિટ કપાવી તો એ રીતે છે. જે સંત પરંપરા અનાદિકાળથી જે એની જે ટિકિટ કપાવી હોય તો એમાં લાયકાત વાળા પુરુષો, જેનું આમાં ખાતું છે, જેની બેલેન્સ પડી, ઈ જ આવે શકે છે, ઈ જ આવી શકે છે. બીજો કોઈ આવી શકતા નથી, બીજાનું કોઈનું કામ નથી. અને બધા સંતોની પાછળ જોવો, જે ખાતાવાળા પુરુષો હોય છે ને, એને આવીને એના હતા ને એને ઓળખી લીધા. બાકી આ જગત તો એમને ઓળાની જેમ ઉભું રહ્યો, કુટુંબ ના હોય કે બહાર ના હોય કે બધા હોય. આ જગત ની અંદર રામદેવ પીર આવી ગયા, 45 વર્ષ આયુષ્ય સુધી ખેલ ખેલી ગયા, પણ ઓળખ્યા કોઈ તુવરા કુટુંબ કોઈ ઓળખી ન શક્યા. તુવરા કુટુંબ કોઈ ઓળખી ન શક્યા. ઓલી ડાળ જે દીકરી 9 વર્ષની હતી ને, એ પીર ને ઓળખી ગઈ, બાપા એ સમાધિ મારી છે, તમારી નથી. એવો ક્યાં ઓળખાણ પડી છે? ત્યાં ઉગમસિંહ મહારાજ, કિમળો કોટવાલ, જેસલ તોરલ, લાખો લોયણ, કુંભો ને લીરલ, એવા મહાપુરુષો રાજકોટ ની અંદર, લાખા લોયણ, એવા મહાપુરુષો, રૂપાદે ને માલદે, એવી જતી સતીની ફોજ આ જગત ઉપર થઈ. અને એના નામ અમર છે ભગવાન, બીજાના કોઈના નામ અમર નથી. અને એની જ ધારા અને એ જ પરંપરા હાલે છે ને બધી આખા વિશ્વની અંદર. જે કઈ હાલે ચેતન પુરુષની છે, એ ગુરુ તત્વની છે. ગુરુ છે એ તત્વ છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી. આપણો જે પૃથ્વીનો ગ્રહ છે, બુધનો ગ્રહ છે, મંગળનો ગ્રહ છે, એની ઉપર એક આકાશની અંદર ગુરુનો ગ્રહ છે. જે ગુરુના ગ્રહને આધારે બીજા ગ્રહો બધા ગુરુત્વાકર્ષણ નિયમને લઈ અને બધા એને આધારે ટકી શીખાય. એમ આપણા દેહની અંદર પંચભૂત છે, પણ પંચભૂતનું એ ગ્રહો છે ને, એક અંદર ગુરુ નામનો ગ્રહ છે, ગુરુ તત્વ છે. એ ગ્રહ આપણી અંદર છે, એ પંચભૂત એને ટકી રાખ્યું છે, અને પંચભૂત એને આધારે છે. જો ગુરુ નામનો તત્વનો અંદરથી એ ગ્રહ નીકળી જાય તો આ પંચભૂત હેઠું પડે. કારણ કે ગુરુત્વાકર્ષણના વિજ્ઞાન એમ કે છે ને, ગુરુત્વાકર્ષણના નિયમને લઈ અને બધું એકબીજાના ગુરુ તત્વના આકર્ષણને લઈને બધું આ બધા એના પ્રમાણો છે ને, એ બધું આમાં
રૂડું રૂપાળું લાગે છે. એમ ગુરુ છે એ તત્વ છે અને જ્ઞાન છે એ મુક્તિનો દરવાજો છે, એક સમજણ છે. તુલસીદાસે રામાયણ ની અંદર લખ્યું છે, જ્ઞાન અંજન ગુરુજી આંજે ને ત્યારે ઉગડે આંખ, પડડ સગડા દૂર કરે શાસ્ત્ર પુરુષે શાખ. જ્ઞાન રૂપી આંજણ જયારે આંજે ને આપણી આંખનું અજ્ઞાનતાનું અંધારું છે કે આપણને ભગવાન ક્યાં છે ને આપણે દિશાવિહીન થઈ ગયા છે, દિશાવિહીન થઈ ગયા છે. કોઈ દિશાનું ભાન નથી. તાજું જન્મેલું બાળક કોઈ પણ ગાયનું બચલું હોય કે એને દશાનું ભાન ન હોય, આંખું ખુલ્લી હોય પણ એને કઈ ઝાંઝા મુંજા જેવું દેખાતું હોય, બધું ઝાંઝા મુંજા જેવું દેખાતું હોય. ઝાકળ આવ્યો ને કેમ આમ આપણે કઈ 10 ફૂટે કઈ દેખાય નહીં. ત્યારે આપણો જન્મ થાય ત્યારે એવું જોયો, આપણો જન્મ થાય ત્યારે જગત ઝાંઝા મુંજું જેવું દેખાય. એમ અત્યારે અજ્ઞાનતાનો મોતિયો ચડી ગયો છે. તુલસીદાસજી કે જ્ઞાન અંજન જેવો કોઈ ગુરુજી આંજી દે ને ત્યારે આ મોતિયો નીકળે એવું છે. કારણ કે કામનો, ક્રોધનો, મમત્વનો એ બધા મોતિયા ચડી ગયેલા છે આ જગત ઉપર. એવા બધા મોતિયા ચડી ગયેલા છે. એટલે કઈ સદગુરુ પરમાત્મા જો જ્ઞાન ચક્ષુ આપી દે ને, હાવ ઓપરેશન કરીને નવી મણી બેહાડી દે, કા એક બાજુ અજ્ઞાનતાનું અંધારું કાઢી નાખે, તો જ આ સ્પષ્ટ દેખાય એવું છે. અને તો જ ખબર પડે ભગવાન કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય. આ જગતની અંદર ડેડો ખોટાઈ રહ્યો છે ધર્મ નામનો. ધર્મ 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 કે કયો ધર્મ પાડો છો, કયો ધર્મ પાડો છો? ભાઈ ધર્મ કઈ 25-50 નો હોય, ભગવાનો કઈ 25-50 નો હોય. આ વિશ્વની અંદર ધર્મ તો એક જ છે, ત્યાં જોવું ત્યાં બીજો ધર્મ જ નથી. ભગવાન એક જ છે, બીજો ભગવાન જ નથી. એ લાખા શ્વાસ જો ને, શિવ ને ઉશ્વાસ શક્તિ, બીજું કાંઈ નથી. એને તમે ગુરુ શિષ્ય કહો, એને ઓમ સોમ કયો, એને સૂર્યચંદ્ર કયો, એને બીજું એને નુરત ને સુરત કયો. અને એ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ તત્વ છે, એમાંથી પ્રગટ થાય છે. એ ગુરુ તત્વ તમારી અંદર છે, એમાંથી પ્રાણ શક્તિ શ્વાસ ને ઉશ્વાસ નીકળ્યા, બે નીકળ્યા ને, એમાંથી બે ધારા પ્રગટી. એક શૂન્યમાં છે એમાંથી સર્જન થયું તો બે ધારા નીકળી, શ્વાસ ને ઉશ્વાસ. શિવ ને શક્તિ ગઈ, શિવ શક્તિ મળીને ધર્મ ચલાવ્યો, નેટથી સૃષ્ટિ રચાવી. લો એને એમ કીધું લાખા ને, એ લાખા શ્વાસ શિવ અને ઉશ્વાસ શક્તિ. એટલે આ બેનું સામ્રાજ્ય છે. બે વિનાના 52 બોબડા મળે ની મોંઘે મૂલે. પણ જો આ બે નો એક કરે ને તો 14 લોક પૂજે. આ બે નો એક કરવાનો છે. આ ઈ બે એકમાંથી બે નીકળ્યા છે ને, આપણે બે માં પાછો ઈ બે એક કરવાનો. કારણ કે એકો અહમ બ્રહ્ષ્યામાંથી એકમાંથી એ અનેક થયો છે. એમ આ શ્વાસ ને ઉશ્વાસ છે ને, એને બે એ નેગેટિવ ને પોઝિટિવ આ વીજના તાર બે છે ને, બે ભેગા કરે તો નો પ્રકાશ થાય. એમ જ્યારે જ્યારે ભેગા મળશે ને, પણ ઈ સદગુરુ સિવાય આ શક્ય નથી. એટલે જ્યાં સુધી જીવાત્માને સદગુરુ મળે નહીં ને, સદગુરુ મળે તો જ આ સ્પષ્ટ ખબર પડે જીવને કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું છે સ્વરૂપ મારું કરું, સાને સંબંધે વડગણા રાખું કે પરહરું. આ જીવાત્માનું ત્યારે જ ખબર પડે કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું. એ મને કોઈ કાઢી મૂક્યો છે કે અહીંયાથી કોઈ ધક્કો માર્યો છે, શું કરવા આવ્યો? અહીંયા આવ્યો છે શું કરવા? રામાયણમાં તુલસીદાસે આપણે કીધું, આપણે શરૂઆતમાં કીધું એમ કે ભાઈ મનુષ્ય જન્મ એટલે મળ્યો છે ભગવાનનું ભજન કરવા માટે. અને મુક્તિનો દરવાજો છે, ભગવાનનું ભજન કરે તો 84 માંથી મુક્તિ થઈ જાય. બહુ બહુ હેલી સ્પષ્ટ. બીજું ક્યાં કાંઈ આમાં કરવાનું કીધું? એમાં કાંઈ બીજું કાંઈ કરવાનું? એક જ વસ્તુ તુલસીદાસે કીધું કે મનુષ્ય જન્મ મળ્યો છે તો ભાગ્યશાળી છો. હવે ભગવાનનું નામ સદગુરુ પાસેથી લઈ લે ને એનું ભજન કરીને ભાઈ, તો તને ખબર પડે કે હું કોણ છું. બાકી તો એને માની લીધું કે હું
કણબી છો હું ફલાણો આવું છું ને ફલાણો એ તો એક ગાભો ને એક ચિત્રો જેમ ખંભે મારી લીધું છે એવું થઈ ગયું. અને ખોટા ઉપાય હું કરે ભગવાનને મેળવવાના ખોટા ઉપાય હું કરે અચરજ દીઠા મેં આ દુનિયામાં ભાત ભાત કા ઉપાય કરે. ભગવાનને મેળવવા માટે ઉપાય શું કરે? સુંદર શહેરમાં ગુફા એક મોટી સદા અંધકારેમાં વાસ કરે. સુંદર શહેરમાં ગુફા એક મોટી સદા અંધકારેમાં વાસ કરે. પણ અંધકારને કાઢવા માટે ધોકા મારે લ્યો લાકડીઓ હમણે એમ ધંધારું જાય ત્યાં જાય. આ લેમ્પ નો કર્યો હોત તો આપણે ગમે એટલા હોમ હવન યજ્ઞ કરે એમ લેમ્પ થાય એમ પ્રકાશ થાય. એને માટે તો ગમે એવું કરી માંડવા કરીને ગમે એટલું ઓલું કરીને જે કઈ કરવાનું એ કરી પણ પ્રકાશ થયો ને તો અંધારું ગયું. એમ જે આપણને ખબર નથી એટલે આપણને લાગે કે આમ છે ને તેમ છે પણ એ કે જીવાત્મા સત્સંગમાં જાય ને તો સત્સંગ વગર મન સમજ્યાની વસ્તુ ભલે નિગમ પદ પર જાય રવિ રવિ કરતા રજની ટળે ઉગાવીને અંધારું કોઈ દે અળગું. એમ સુંદર શહેરમાં ગુફા એક મોટી સદા અંધકારેમાં વાસ કરે. ધોકા મારીને કાઢવા અંધારું પણ પ્રકાશ વિના કહો કેમ ટળે? પ્રકાશ વિના અંધારું ન ટળે. પાણી નોખું પાડવાનું લાકડીયું હમણે તો એમ થાય થોડું થાય. આપણે અહીંથી આમ ફૂકું મારી કે લાકડીઓ મળી કે ભાઈ તો આમ અંધારું હોઈ જાય અંધારું હોઈ જાય એમ અંધારું ન જાય. લેમ કર્યું તો કેમ અંધારું એમ ક્યાંય સત્સંગમાં જીવાતમાં જાય ને તો ખબર પડે ભક્તિ કોને કહેવાય અને કેવી રીતે કરાય. ભગવાન ક્યાં મળે કેવી રીતે મળે શું કરવાથી મળે. પેલા તો આપણે ખબર નથી ભગવાન કોને કહેવાય. જો જીવાતમાં સત્સંગમાં જાય ને તો જ એને ખ્યાલ આવે કે ભક્તિ કોને કહેવાય. ભક્તિ તો આખું આખું જગત કરે છે. એ તો જગત રીતિ છે. એ તો ક્રિયા કર્મ છે. કૃષ્ણ પરમાએ તો સહજ રાજમાર્ગ કીધો એમાં કરવાનું કઈ નથી. એ બધું કર્મ છે. કર્મનું ફળ ભોગવવું પડે. સારું કર્મ કરો તો ભોગવવું પડે ખરાબ કર્મ કરવું પડે. બે તો સારું કર્મ છે એ સોનાની બેડી છે અને ખરાબ કર્મ છે એ લોખંડની બેડી છે તો બે બેડી પણ એ બે બેડીમાંથી છૂટવું હોય સારા કર્મ કરે તો ભોગવટા માટે પાછું તૈયાર રહેવું પડે. એમ ખોટું કરીએ તો એની સજામાં ભોગવવી પડે. એમ બે ની સજા જ છે. પણ કર્મ ભરમ તું ભાંગ દે કર સદગુરુ કી સેવ. દ્રષ્ટિ નખાવે દેહમાં આવર નથી કોઈ દુનિયામાં દેવ. કર્મ ધર્મ કે કર્મ ને એ ભરમ છે એ બધું ભાંગવાનું છે. કર્મ ભરમ ભાંગ દે કર સદગુરુ કી સેવ. સદગુરુની સેવ કરી લે તો દુનિયામાં કોઈ દેવ અવર નથી કોઈ દુનિયામાં દેવ. એવો કોઈ દુનિયામાં દેવ નથી. દેવાથી દેવ હોય તો સદગુરુ. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાઈ. બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયા બધા. એટલે ભગવાન કરતા વધારે ગુરુની ઉપમા આપો કારણ કે ભગવાનને ઓળખાવનારો હોય તો ગુરુ છે. સદગુરુ એને સિવાય કોઈ ભગવાનને ઓળખાવે આ જગતની અંદર કોઈ ઓળખાવી ન શકે. લેકર બચવું એક ઘેટાનું ગોવાળ નીત નીત કાંધે ધરે. કુવાના નીરમાં દ્રશ્ય નિહાળે એમાં તો બચવું ક્યાંથી. એક તાજું બચવું વરવાડ વાઘની અંદર જાતા એનું બકરી વ્યાણી છે તો બચવું છે ને પછી તો આખા દિવસમાં ક્યાં હાલી ન હગે. તાજું જન્મેલું હતું એટલે એને ખંભે મારી દીધું. આખો દિવસ બકરા પાછળ ચરે છે અને બકરાને ચરાવે છે. પછી સાંજે ઘરે જતા એને એમ થઈ ગયું ભૂલાઈ ગયું કે ભાઈ બચ્ચું ક્યાં મુકાઈ ગયું. એને ખ્યાલ નથી ખંભે ભરાયું છે ને ભૂલાઈ ગયું. એમ મનુષ્ય જન્મ આપણે મળ્યા પહેલા માતાના ઉદરમાં હતા ને ત્યારે આપણે પોકાર કરતા હતા કે આ મને આમાંથી છોડ ને તો તને ભૂલીશ નહીં ભગવાન. પણ બહાર કાઢ્યો અને આ હવા લાગી ગઈ ને એ હવા લાગી ગઈ એટલે આપણે ભૂલી ગયા ભગવાનને ભજન કરવાનું.
નકર માતા તણા ઉદરમાં એ ઊંધે શિર લટકાયો હતો, શ્વાસ ને નિશ્વાસની ગતિએ તને પકડ્યો હતો, ત્યારે આપણે કબૂલ કર્યું હતું કે હે ભગવાન તને ભૂલીશ નહીં એમ. પણ નાયડું કાપ્યું અને તરત હું તું ન્યા હું આયા, તું ન્યા હું આયા. પછી એની દ્રષ્ટિ હતી ને જે આંતરદ્રષ્ટિ હતી અને બધે બહાર દ્રષ્ટિ થઈ ગઈ. કરવાની છે અંતર મન એટલે બહિર્મુખ થઈ ગયું. અંતર્મનની દ્રષ્ટિ હતી ચૂકાઈ ગઈ. સંતો મહાપુરુષો આ જગતની અંદર આવે અને આ જગતમાં દરેક સંતો મહાપુરુષો વિશ્વના બધા મહાપુરુષો એમ કીધું ભાઈ ભગવાનને મેળવ હોય ને તો તું અંતર્મુખ કર લે ને, બહિર્મુખ કરવાની. એક મુખી થઈ જાય ને, એક મુખી પારો થઈ જવાની વાત છે. દ્વિમુખી થાય ને એ તો નહીં ઘરનો નહીં ઘાટનો. ઓમાય રાખે પગ, ઓમાય પગ રાખે, ઓમાય પગ રાખે, આ બધું કરાય તો બધું કરે તો ચિત્ત બ્રહ્મ થઈ જાય તને. તો પછી એટલે એનું કામ નથી. આપણા સંતો મહાપુરુષે કીધું કે ભાઈ અંતર્મુખ થઈ જાય, બીજું કાંઈ તારે કરવાની જરૂર નથી. બહારનો ભટકાર છે, આ તો બ્રહ્મ સત્યનું જગત મિથ્યા છે. જગત તો મિથ્યા છે. જો બ્રહ્મને જાણવો હોય તો તારી અંદર જે પ્રગટ બોલે ને તે હું છું, તે હું છું, તે હું છું, સોમ સોમ સોહમ સોહમ, તે હું છું. પરિબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. તું તે માની લીધું તો બધું ખોટું છે. આ જ્ઞાતિનો મારી ફલાણી લાયકાત ને ફલાણો આવો મારી પાસે આટલું બધું, એ બધું તો પરપોટો છે. હવા લાગે અને હવાનો મેલ જે મૂડી જાય, રેતીમાં ઘર બનાવ્યા ને પાણી આવે ને જેમ રફે દફે ન થઈ જાય એમ તારી અપેક્ષા તારી ઈચ્છાઓ તારી જે કલ્પનાઓ ને એ બધું એનું પાણી ઢોળ થઈ જાય. ભાઈ ભગવાનનું ભજન કરી લે. બધા સંતો મહાપુરુષો કીધું છે કે નામ વિના નહીં નહીં તારા જાગ જાગ મન કયું. બસ ભગવાનનું બધા સંતો મહાપુરુષે એને તો એમ જ કીધું ભગવાનનું ભજન કરી લે. આ જગત ની અંદર કાંઈ નથી રાખના પડી કાંઈ છે નહીં. સદગુરુ મળે તો સદજ્ઞાન બતાવે સોમ સ્વરૂપ એની જ પદે. જો સદગુરુ મળે તો સદભાન, નહીતર કઈ કોઈ બતાવે નહીં. એમ સંતો મહાપુરુષો તત્વ સ્વરૂપે તું છો, બીજું કઈ અજ્ઞાનતા છે તે માની લીધું છે. એ તો બધું કલ્પના સિવાય બીજું કલ્પનાના ઘાટ છે. કલ્પનાના ઘાટ છે, બીજું કઈ નથી. એ સિવાય બીજું કઈ નથી. જે કઈ માની લીધું એ તો કલ્પનાના ઘાટ છે. પણ જે અંદર સત સ્વરૂપ જે પડેલું છે, પણ સત સ્વરૂપ સદગુરુ શબ્દ બ્રહ્મ આપે ને, નામ વિનાના સૌને નુગરા, જે નામ ભજન આપે ને, સતનામની ઓળખાણ કરાવી દે. તારા ઘટની અંદર તારી જ ઓળખાણ, બીજું કાંઈ નથી. તું બોલે એની ઓળખાણ કરાવી દે. આ દેહની ઓળખાણ તો બધાએ કરાવી છે અને એ તો મોટા મોટી ખાંડ છે. 4 ખાંડ છે ને એના કરતા ખરાબમાં ખરાબ ખાંડ છે. અંડજ સ્વેદ જરાયું છે ને એ 4 ખાંડ કરતા તો ઓળખાણ છે ને એ તો વધારાની ખાંડ છે. એમાંથી કોઈ દિવસ બહાર નીકળે એમ નથી. એટલે સંતો મહાપુરુષો કે ભગવાનનું ભજન કરી લે, એ સિવાય બધું અંધારું છે. પણ હરિગુરુ સંત સદગુરુ મળે ને તો આ બધું ઓળખાવે. નહીતર આ જગત ની અંદર બીજો કોઈ એવો દેવ નથી કે ઓળખાવી હગે એમ. કોઈને ઓળખાયો નથી. જયારે જયારે રામ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા, રામદેવ પીર ને જયારે જયારે ઓળખાય તો એના ગુરુએ ઓળખાયું. અને આ સંતો મહાપુરુષોનું બધું જોઈ લ્યો, એના પાછળ કોક દેવાથી દેવ સદગુરુ નો હાથ છે. અને સદગુરુ સિવાય આ બધું નકામ છે. એટલે કીધું ગુરુ બિન ભવનિધિ તરે ને કોઈ. ગુરુ બિન રામાયણમાં તુલસીદાસે લખ્યું, ગુરુ બિન ભવનિધિ તરે ને કોઈ, ભલે બ્રહ્મા વિષ્ણુ શંકર. સદગુરુ વગર આ જીવન મુક્ત અશક્ય છે. અશક્ય છે, અશક્ય છે. જીવન મુક્ત અશક્ય છે ગુરુ બિન. ગુરુબિન માળા ફેરવે, ગુરુબિન દેવે દાન. અરે ગુરુબિન શબ્દ નિષ્ફળ જાવે. ભલે વાંચો વેદ પુરાણ, બધું
વ્યર્થ છે. સંતો મહાપુરુષો જયારે સમય સમયના સંતો આવ્યા, અનાદિકાળથી આવ્યા ને, તારે એક જ વાત સમજાવી છે કે તારી અંદર તત્વ સ્વરૂપે કોક પડેલો છે ને, એને ઓળખી લે. બાકી જગત ની અંદર બધું ઓળખાઈ જાય. એને ઓળખી એટલે બધું ઓળખાઈ જાય. કોઈને બીજા ઓળખવાની જરૂર નથી, પણ તારી અંદર જે પડેલો છે ને, જે બોલનારો છે, તે હું છું, તે હું છું, તે હું છું, એને ઓળખી લઈને પણ સદગુરુ વગર ક્યાંથી ઓળખે? કોક સદગુરુ મળે તો આ જીવાત્માનો પોતે પાર પહોંચી શકાય એવું છે. 84 યોનિમાંથી મુક્ત થઈ શકાય એવું છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. એટલે વારંવાર આપણા સંતો, આપણા મહાપુરુષો, આપણા શાસ્ત્રો એ જ કીધું કે કોઈ સદગુરુના સાનિધ્યમાં જીવાત્મા હોય જાય ને, મનુષ્ય જન્મ મળ્યો, આવેલો મનખો સુધારો, ગુરુજી મારો આવેલો. મનુષ્ય જન્મ મળ્યો છે ને સુધારવો તારો અધિકાર છે. એના શરણે જીવાત્મા હોય જાય ને તો જ મનખા જન્મ સુધરે એમ છે, અને એનો તો જ આરો વારો આવે એમ છે. કોઈ આરો વારો આવે એમ નથી. 84 લાખ યોનિમાં પડ્યા પછી જીવાત્મા નું કોઈ આરો વારો નથી. પછી હજારો જન્મ ગુમાવી દેવો પડે. એના કરતા અત્યારે જ દાદા મેકરણે એમ કીધું કે ખેતર એવડી રાપડી, ફેર આટો ફરવો નથી. બોલો બુડો કાપડી. ખેતર એવડી રાપડી કરીને આ મનુષ્ય જન્મ છે. અત્યારે તું હું કામ જવા દે, તું કામ તું બાના કાઢે? 5 દી પછી, 25 દી પછી, ઓલા દિવસે પછી કરશું, ઓલે કરશું. આ કામ કરી લે, ઓલું કામ કરી લે, ફલાણું. એ તો દિલીપભાઈ કીધું કે બાપા તમે આવો એટલે મારે કામ પૂરા થઈ જાય, નકર તો કામ પૂરા થાય એમ નથી. હા, જેને કરવા છે એને કામ પૂરા નથી થાય એમ. મેં કીધું તમે આ તલહરા કરો છો કે મજૂર નાખ્યા છે, નહીં કે બાપા એવું તો અમે તો રોજ કામ છે એ તો કરવાનું છે ને, આયલા રાખવાનું. એટલી જિજ્ઞાસા મન મક્કમ કહેવાય. એમ આ જગત મનુષ્ય જન્મ છે ને, મનુષ્ય જન્મ ના સમયે જે મને સુરદાસે ઓળ્યા નાખ્યું ને, એમ નાખે કે બાપા હજી તો કામ છે. મનુષ્ય જન્મ ની અંદર કે હજી ભક્તિ ની હું જરૂર છે, એવું કરે તો સમય એવો જાય. આમાં ક્યાં આપણે દસ્તાવેજ લખી દીધો કેટલા દિવસ રોકાવાના છે એવા? એને કોઈ ગેરંટી છે? આમાં કોઈ ડ્યુ ડેટ આપણી નથી. આપણે બધાની ડ્યુ ડેટ નાખી છે, ભગવાને નાખી છે, આમાં એને નાખેલી છે, પણ આપણને ખબર નથી. આપણે જે ધન આપ્યું છે, શ્વાસ ઉશ્વાસ રૂપી ધન, એ ધન વપરાય જાય એટલે કે જવા દે. રિચાર્જ કરીને મોકલા દો ત્યાંથી. અત્યારે તો આપણે મોબાઈલ ને રિચાર્જ કરાવી છે, આપણે માતાના પેટમાં બહાર કાઢે ને રિચાર્જ કરીને મોકલા. ગુપત રસનો ખેલ છે, અટપટો પાનભાઈ આઠી મેલો તો પૂર્ણ સમજાય. હવે એ ક્યાંથી સમજાય એવું છે? ત્યાંથી જ રિચાર્જ કરીને મોકલા છે. નકર ક્યાં આના પૈસા ભર્યા છે શ્વાસ ઉશ્વાસ ના? એમ સૂર્યચંદ્ર નથી ભરતા તો આપણે ક્યાં શ્વાસ ઉશ્વાસ ને ભરી છે? એમ રિચાર્જ જેવું જ છે ને. હવે એ રિચાર્જ પૂરું થાય તો પતી ગયું. પછી ફરીથી રિચાર્જ નથી થાય. એમાં રિચાર્જ છે ને ત્યાં સુધી આપણે કોક સંતો મહાપુરુષોના પગ પકડી લે. એમ છગન બાપાએ કેમ ગુરુનો સુખરામ બાપુનો પગ પકડી લીધો, એમ તો આ અત્યારે આ પ્રગટ પ્રમાણ છે ને, જો એના મંદિરો છે, અહીંયા એની યાદી થાય છે, ભાવ ભજન થાય છે. બીજાના તો કોઈના સરનામા નથી. અહીંયા રહેતા તેના સરનામા નથી. જો કોઈ ના થાય. આપડા દાદા ને દાદી ક્યાં વયા ગયા કઈ ખબર? સંતો મહાપુરુષ આ દાન બાપાને જો અહીં તમે જય જયકાર થાવ, નથુરામ બાપાનું નકર આ દુનિયાની અંદર ક્યાં કોઈ ઓળખે? એમ સંતો મહાપુરુષો આપણને કોઈ સદગુરુના સાનિધ્યમાં જવાની વાત કરી છે. એક જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. બોલો સદગુરુદેવ.